નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજે રવિવાર છે અને મસ્ત એકદમ જોરદાર સમાચાર મળ્યા છે. બાયું છે કે આપણે સાયકલની વાત કરી હતી ને કે બાળકો માટે સાયકલ લેવાની છે, તો એક સાયકલની વ્યવસ્થા થઈ ગઈ છે અને એ હમણાં બસ મનીષાના પપ્પા આપવા આવે જ છે. એને ક્યાંકથી ગોતી લીધી છે અને મનીષાને ફોન આવ્યો હમણાં. શું કીધું? સાયકલ મળી ગઈ છે એમ, તો અહીંયા આપવા આવું કે ઘરે લઈ જાવ? મેં આપતા જાવ, વાંધો નહીં. હા, છોકરાને આપી દેશું. હા. હવે અત્યારે તો પાછું હમણાં વયા જશે, તો અત્યારે આપશું કે ક્યારે આપશું? કે આવે ત્યારે? લે કાલે આપી દેશું. કેમ કે હવે તો પાછું ઈ ઓલી એની ઝૂંપડીમાં એટલે સાયકલ અત્યારે નો દેવાય, કેમ કે ઈ નતર કોક ચોરી જાહે ઝૂંપડીમાંથી. આવે ને પછી આપી દેશું. હા, એમ કરશું, બરાબર ને? એટલે અત્યારે એમાં આવ્યું છે કે હા, એને હોળીમાં લગન હોય, ઈ લોકોને હોળીમાં મોટા, હા, બહુ મોટો તહેવાર હોય. તહેવાર અને ઈ બધા જે હોય ને ઈ લોકોના લગ્ન બધાના આપણે બધી સિઝનમાં હોય એમ એ લોકોને એવું ન હોય. ઈ લોકોને હોળી ઉપર જ બધાના લગ્ન થાય, બરાબર. એટલે ઈ કહે કે અમે મહિનો દોઢ મહિનો ત્યાં રોકાશું. તો ઘણા બધાના લગ્ન હશે, એવું હશે. હા, તો એટલે કીધું કે અમે તો ઈ કે સામાન ભરીને જવાના છે, એટલે આઈસરમાં જવાના સાઈથી. તો આપણે સાયકલ અત્યારે નહીં, પછી આવે પછી દઈ. એટલે આખી ઓલી ઝૂંપડી એની પેક કરીને જાશે, બધું લઈને, ખાલી અહીંયા ઓલું ટેન્ટ જેવું હોય ને રાખીને જાશે, એવું કરશે ને? ઈ તો રેઢું બધું હોય. હા, એટલે તો કોક લઈ જાય, કોક બધું. ચોરી જાય. અને ક્યાં તાળા હોય બિચારાને ઝૂંપડામાં? અને ખોટું આપણે સાયકલ આપીએ ને સાયકલ કોક લઈ ગયું હોય તો તો લઈ જાય સાયકલ. ના ના, આવે પછી. એટલે બરાબર. હા, એ લોકો આવે ને પછી એ આવે ને ત્યારે હોળી કરીને આવે ને, એ બધું લગ્ન ને બધું પતાવીને આવે, પછી આપણે પાછું સાયકલ ને આપી દેશું. બાકી તમને હમણાં હું બતાવું, અહીંયા આવે છે મનીષાના પપ્પા દેવા માટે. અને નવી તો નથી, સેકન્ડમાં છે, પણ સારા ઘરની છે, એટલે નવા જેવી જ હશે. કાને હા, એવું માનીએ આપણે. સારા ઘરની છે ને. છે એટલે હશે સારી જ તે. હા. ખાલી હવા નથી એમ કીધું પપ્પાએ. હવા તો આપણી પાસે પંપ છે એટલે પૂરી લેવું. એમ ઘણા સમયથી પડી હતી ને, એટલે ત્યાં એમ નામ એટલે હકાલતા નહોતા, એમ નામ હતી. હા, હવે જોઈએ આવે પછી ખબર. સાયકલ આવી ગઈ છે અને જો અમે રિક્ષામાંથી કાઢીએ છીએ, બાંધેલું છે ને એટલે. અને આ મનીષાના પપ્પા છે, એમ તો તમે જોયા જ હશે વિડીયોમાં. અરે એમ જ તો કહી દઉં. સાયકલ ને અહીંયા અત્યારે મૂકી દીધી છે, એટલે પાછળ હિંચકાની પાછળ મૂકી દીધી છે ને મમ્મી આ બેઠા છે હિંચકા પાસે. હવે એમાં હવા અત્યારે નથી, હવા થોડીક પુરાવી પડશે, કેમ કે એ પડી રહી છે ને સાયકલ, એટલા માટે. અમારી પાસે પંપ તો છે જ તે, એ પંપથી હવા પૂરી લેશું. અને હજી તો વાર છે છોકરાઓને દેવાની, કેમ કે હજી તો 15 દિવસ નીકળી જશે. એ હજી હોળીમાં ક્યારે મંગળવાર જવાના છે ને, મંગળવારે જશે એના ગામ, દાહોદ બાજુ કંઈક ગામ છે ત્યાં. પછી 15-20 દિવસ રહીને આવશે અને પછી સાયકલ આપણે એમને આપી દઈશું. જેથી કરીને આ 15-20 દિવસ જાય તો અહીંયા આમ નામ પડી રહે સાયકલ, તો કદાચ ચોરી બોરી ન થઈ જાય, કેમ કે આ એમનામ રહે છે રોડ ઉપર, ટેન્ટ જેવું બાંધ્યું હોય ને ઝૂંપડા જેવું, એમાં રહે છે એટલા માટે. અને બીજું મમ્મી, આજે આપણે કઈ બાજુ જવાનું છે? આજે જવાનું છે અહીંયા ભાવનગરમાં ગધેડિયા ફીલ્ડ કરીને એક મેદાન છે, એમાં જોવા જવાનું છે. કારણ કે મેળો છે, વિમેન્સ ડે હતો ને 8મી તારીખે કાલે, એટલે પછી 9 તારીખથી તે 12 તારીખ સુધી બધે લેડીઝ જ તે બધી લેડીઝ એમ કે છે હો કે બધી લેડીઝને તે સ્ટોલ કરવાનો, એવા 100 સ્ટોલ કર્યા છે એમણે. જેને જેને જે કાંઈ આવડતું હોય એ ત્યાં આગળ એને રજૂઆત કરવાની. જે કોઈ ખાવાનું બનાવવાનું હોય કે કોઈ ભરત ગૂંથણ હોય, કોઈ હાથ વણાટની વસ્તુ હોય, એવું બધું ઘણું છે. હવે ખાઈ ગયા પછી ખબર પડે, હવે આજ જશું તો ખબર પડશે. આ તો આપણે ઓલા બોર્ડમાં વાંચ્યું છે ને. હા, આ તો ખાલી બોર્ડમાં વાંચ્યું છે અને મેં એવું સાંભળ્યું હતું, છાપામાં આવ્યું હતું કે એવી રીતના છે બધું, કંઈક 100 સ્ટોલ કરવાના છે એમ. તો આજે જવાનું છે, એનું નામ છે નમો સખી સંગમ મેળો. ભાવનગરમાં બધે ઠેક ઠેકાણે એના બોર્ડ લાગ્યા છે. હવે આજ જોઈએ તો ખબર પડે કે કેવું છે એમ. તો આજે જાશું, 12 તારીખ સુધી છે. જો તમે બધા ભાવનગરમાં રહેતા હોય તો તમે બધા જોઈ આવજો, અને જોઈ આવ્યા પછી અમે કહેશું કે કેવું છે એમ. એમ તો આપણે વિડીયોમાં લઈ લેશું, એટલે આપણે કહેશું એ પહેલાં તો કદાચ તમને બધાને વિડીયોમાં તમે જોયું લીધું હોય એવું બને, કદાચ ગળદી હશે
તો થોડી ઘણી ક્લિપ લેશું, ગરદી નહીં હોય તો જાજી લઈશ. આજ બરાબર. રવિવાર છે એટલે ગરદી રવિવાર તો છે એટલે હશે તો ખરીદતા ગરદી. અને પહેલો દિવસ છે. પહેલો દિવસ પાછો ઈ છે, તકલીફ ઈ છે. હાલો ને તોય તો ગમે એમ કરીને અમુક વિડીયોની ક્લિપ લઈ લેવું કા મમ્મી? એ તો લઈ લેવાની તોય તે. હા. અરે વાહ. હા. તું આમ છે ને ગરદીમાં આમ ગરીને અંદર જઈને લઈ આવજે. હા એમ કરજે. લઈ આવજે. અને આજની રસોઈમાં હું જોઈ આવું મમ્મી. ચાલો આજની રસોઈમાં બન્યું છે, જો અહીંથી દેખાય છે, હવે જોઈએ. લાઈટ તો કરો, લાઈટ વગર તો કાંઈ દેખાતી નથી. ચાલો ત્યારે આજે ભાખરી. મનીષાની સ્પેશિયલ રેસીપી ભાખરી. કેટલા 2 અઠવાડિયા પછી આજ તો તારી રેસીપી દેખાડવી પડશે એક ભાખરી, કેમ કે એકવાર કમેન્ટ આવી હતી ને કે મનીષાની ભાખરી દેખાડો, કાંઈ નથી, જે બનાવે એ બનાવે. પણ એટલે તારી ભાખરી દેખાડવાની છે એમ છે. ભાખરી તો બધાય બનાવતા જ હોય, એમ જ બનાવે છે. ભલે તો એકવાર એમ તું કેવી રીતના કરે છો એમ જોવાનું. જો હવે કાંઈ નહીં, જેમ લોટ આ તો- પાણીને તેમ બીજું કાંઈ નહીં. તારી સ્પીડ આવી ગઈ છે એમ, તારું ટેલેન્ટ ભાખરીમાં છે. હું ઓલું બનાવી એવું છે. સ્પીડ આવી ગઈ. હા એમ માસ્ટરી આવી ગઈ, માસ્ટરી એમ ભાખરીમાં. અને બીજું રસોઈમાં શું છે? આ હેનું બધું બટાકાનું સલાડ શાક છે. આ તો ઠીક. અમારે શિવનની સ્પેશિયલ રેસીપી ભેળ ઠીક. બનાવીએ છીએ એટલે ભેળ માટેની વાત છે. ઠીક. આ શિવેનની ભેળનું છે બધું. ઓકે મોલી મકાઈની ભેળ. હા ઓલામાં મકાઈનું બાફા મૂકી શિવનને બાફેલું ખાવા છે. માટે. શિવેન બધા હમણાં મકાઈ ખાવી હતી એટલા. ઠીક. આપણે બટેટાનું શાક જ છે. ઓકે ત્યારે આજે રવિવાર છે પણ આજ બહાર નથી જમવાનું. હમણાં જ અમે હવે હવે નથી જવાનું ને બહાર, એટલે હવે ના જ પાડી દીધી બહાર ન જવાનું. અમારે મહિને એકવાર સવારે ક્યારેક જ તે જવાનું છે હવે. હા બહુ એવું હોય કે કોઈનો આમ બર્થડે છે, કઈ વાર તહેવાર હોય તો વાર તહેવાર ઉપર તો નહીં જ જવાનું, કેમ ત્યારે તો બહુ ગરદી હોય, એટલે બીજે દિવસે કે ત્રીજે દિવસે જવાનું. બર્થડે હોય ત્યારે જઈ આવવાનું, એવું કઈ હોય તો. કંટ્રોલ રાખશે. એટલે હવે હમણાં શું કહેવાય, આપણે બહારનું જમવાનું બહુ ઓછું કરવાનું છે. ચાલો મનીષાની સ્પેશિયલ ભાખરી હું તમને દેખાડી દઉં, અલગ અલગ સરસ મજાની ક્લિપ લઈ લઈને. ભાખરીની રેસીપી તમે જોઈ લીધી હશે અને આમ તમે મજા આવી ગઈ છે, કેમ કે સરસ મજાનું એકદમ આમ ગરમા ગરમ ભાખરી બનતી હતી. અને હવે શિવેન બનાવે છે મકાઈની ભેળ અને ખાતોય જાય છે. જો એક મકાઈના ઓલા ખાતો જાય છે અને એ ભેળ બનાવે છે. આમાં બધું અલગ અલગ સલાડ ને બધું ઉર્વીએ તૈયાર કરીને રાખ્યું છે, ખાલી અંદર મિક્સિંગ કરવાનું છે અને મસાલા તૈયાર કરીને રાખ્યા છે. ચાલો ત્યારે પહેલા મેં તમને કીધું તું બાફી લીધી છે, હવે મકાઈ બધી હવે પહેલા છે મારી પાસે મીઠું, લીંબુ, ટમેટા, ડુંગળી, કેપ્સિકમ, મકાઈ, એક ચમચી ચાટ મસાલો, ગરમ મસાલો, આ તીખો છે. અને જો તમને મોળો ખાવો હોય તો અલગથી બીજો ગરમ મસાલો નાખજો. અને આજે આવ્યું છે ઉર્વીનું એક પાર્સલ. એમાં જો આ છે ને ઓલું નીચેનું કદાચ કંઈક અહીંયા પડ્યું છે અને આ પાર્સલ આવ્યું છે ને એમાં આ જો પાર્સલ એને પહેરી લીધું છે. ઉપર આ જો પહેરી લીધું છે એને. ટાઈમ થઈ ગયો છે હવે ઓલા આપણે જવા માટે. કેવો નમો સખી મેળો, સંગમ મેળો. સંગમ મેળો, નમો સંગમ મેળામાં જવા માટે હવે સીધા તમને ત્યાં જઈને જ બધું કહું. નમો સંગમ મેળો નહીં, નમો સખી મેળો. જો અહીંયા લખ્યું છે નમો સખી. ઠીક, નમો સખી સંગમ મેળો બધું ભેગું જ છે. ઓકે, એટલે આપણે મને એમ હતું કે નમો સંગમ કે નમો સખી એમ, પણ નમો સખી સંગમ મેળો એવી રીતના છે. અને અલગ અલગ છે. જો ફૂડ કોર્ટ આપ્યું છે અહીંયા, પછી અહીંયા કંઈક સેમિનાર હોલ છે, સામે એક્ઝિબિશન હોલ છે, અલગ અલગ છે બધું. હવે અંદર જઈએ પછી ખબર પડે.